ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારમાં 2 માસથી વધુ સમય પહેલા બિન અધિકૃત દબાણો ઝુંબેશ સ્વરૂપે દૂર કરી આર્કેડ તથા પાર્કિંગ પ્લોટની જગ્યાઓ ખુલ્લી કરવામાં આવેલ, જેમાં નોર્થ વિસ્તારમાં ખુલ્લી કરવામાં આવેલ જગ્યા પર વેપારીઓને પૂરતી પાર્કિંગની સુવિધા મળી રહે તે માટે અંદાજે ₹43.68 લાખના ખર્ચે પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવેલ, જે પાર્કિંગ પ્લોટનું લોકાર્પણ આજરોજ તારીખ 12 ડિસેમ્બર 2025ના સવારે 10 કલાકે ગાંધીધામ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી માનીશ ગુરવાનીના વરદ હસ્તે કરવામાં આવેલ। આ પાર્કિંગ પ્લોટમાં 40 જેટલા 4 વ્હીલર અને 100 જેટલા 2 વ્હીલર વાહનો પાર્કિંગ થઈ શકશે, જેને લીધે મુખ્ય બજારના વેપારીઓને પાર્કિંગની સારી સુવિધા પ્રાપ્ત થશે। તે ઉપરાંત ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર, કર્મચારીઓ, વેપારીઓ, નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા। વધુમાં 11 ડિસેમ્બર 2025ના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સંજય રામાનુજ અધ્યક્ષ સ્થાને ચાવલા ચોક વિસ્તારના વેપારીઓ તથા પોલીસ વિભાગ સાથે મીટિંગ રાખેલી, જેમાં વેપારી એસોસિએશનના હોદ્દેદારો, દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા હાજર રહેલ અને વેપારીઓ દ્વારા ઉક્ત પાર્કિંગ પ્લોટમાં જ પોતાના વાહનો પાર્ક કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવેલ। આ વિસ્તારના જે વેપારીઓ દ્વારા પોતાનું વાહન બજારમાં પાર્ક કરવામાં આવશે તેઓની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે।